કચ્છમાં અબડાસા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે। પ્રાંત અધિકારીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। દેશભક્તિ ગીત રાષ્ટ્રગાન કરવામાં આવ્યું। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। બાળકોને પ્રોત્સાહિત કરવા ઇનામોની જાહેરાત કરવામાં આવી। કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। બાળકોને પ્રોત્સાહિત આપવા માટે ઇનામોની જાહેરાત પણ કરવામાં આવી હતી। તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે। પ્રજાસત્તાક દિવસની ઉજવણી અબડાસા તાલુકાના છેવાડાના ગામ એવા મોટા કરોડિયામાં તાલુકા કક્ષાની કરવામાં આવી, જેમાં આસપાસના ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો, ભાઈઓ, બહેનો, શાળાના બાળકો તમામે હાજરી આપી અને 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉલ્લાસભેર, રંગભેર કરવામાં આવી। ઉપરાંત વર્ષ દરમિયાન જે વિશિષ્ટ કર્મયોગીઓ છે કે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તાલુકાના અંદર ફરજ બજાવે છે, આજે મોટા કરોડિયા ગામે તાલુકા કક્ષાનો 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણા પ્રાંત અધિકારી શ્રી કે.જે. વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ ગામની સાથે આજુબાજુના ગામડાઓના લોકો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને તાલુકામાં પણ જે કામગીરી કરી હતી એ તમામ કર્મયોગીઓને પણ પ્રાંત અધિકારી અને મંચસ્થ સૌ આગેવાનો દ્વારા આ તમામ કર્મયોગીઓને સરસ રીતે અને સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા। અને ગામના સરપંચની સાથે આપણે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માવજીભાઈ જાડેજા, આપણા કારોબારી ચેરમેન શ્રી જયદેવસિંહ જાડેજાની સાથે સૌ ગામના વડીલો આ કાર્યક્રમમાં જોડાયા। આ તાલુકાનો છેવાડાનો આપણે આ ગામ મોટા કરોડિયા બાજુમાં જ આપણે માંડવી તાલુકો લાગે, પણ આ નાના ગામડામાં આ કાર્યક્રમ થવાથી નાના બાળકોથી લઈ વડીલો સુધી ખૂબ આપણે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો। અને આ ભારતના આપણે આ વિશાળ આપણે લોકશાહીવાળા આપણે જ્યારે આપણો દેશ છે ત્યારે 26મી નવેમ્બર 1949માં આપણે ભારતીય જે બંધારણ જે છે બનીને તૈયાર થયું હતું। 76માં